ઓમ શાંતિ 12/7/2026 આજના અવ્યક્ત બાપ દાદાના મધુર મહાવાક્ય. રિવાઇઝ ડેટ છે 31/12/2010. જૂના વર્ષને વિદાય આપવાની સાથે જૂના સંસ્કારોને વિદાય આપી નિર્વિઘ્ન રહેવાનો દ્રઢ સંકલ્પ લો અને રહેમદિલ માસ્ટર દાતા બની મનસા સેવા દ્વારા દુઃખી અશાંત આત્માઓને સહારો આપો. આજે બાપ દાદા ચારેય તરફના બાળકોને નવું વર્ષ અને નવી દુનિયાની મુબારક આપવા સૂક્ષ્મ વતનથી સ્થૂળ વતનમાં મુબારક આપવા આવ્યા છે. બધા બાળકો પણ સ્નેહ અને પ્યારથી પોતાના મધુબન ઘરમાં પહોંચી ગયા છે. દુનિયાવાળા તો માત્ર નવું વર્ષ મનાવે છે, જે એક દિવસનું હોય છે. તમે લોકો નવી દુનિયાનો સંગમ પર સદા મનાવતા રહો છો. તમારી સામે નવી દુનિયા નયનોમાં સદા સમાયેલી છે. યાદ કરો અને પહોંચી જાઓ. આંખોમાં સમાયેલી છે ને. અનુભવ થાય છે કે હમણાં સંગમ પર છીએ, આજે સંગમ પર છીએ અને કાલે પોતાના રાજ્યમાં ગયા કે ગયા. એવા નયનોમાં સ્પષ્ટ જોવામાં આવે છે. દુનિયાવાળા તો એકબીજાને એક દિવસની મુબારક આપે છે, પરંતુ તમને બાપ દાદાએ ગિફ્ટમાં ગોલ્ડન વર્લ્ડ આપી છે. સોનાની દુનિયા આપી છે, જે ઘણો સમય ચાલવા વાળી છે. એવી નયનોમાં સમાયેલી છે, જે એક સેકન્ડમાં પહોંચી શકો છો. બધાની સામે પોતાની ગોલ્ડન દુનિયા નયનોમાં સમાયેલી છે. એક સેકન્ડમાં પહોંચી શકો છો ને. આજે સંગમમાં છે, કાલે રાજ્ય અધિકારી બની રાજ્ય કરશે. અત્યારના સમય પ્રમાણે જાણો છો કે તમને પૂર્વજોને ભક્ત લોકો દુઃખી અને અશાંત થવાના કારણે તમે પૂર્વજ આત્માઓને કેટલા બોલાવી રહ્યા છે. અવાજ સાંભળવામાં આવે છે. કેવા દુઃખી અશાંતિથી બોલાવી રહ્યા છે. અમને શાંતિ આપી દો, સુખ આપી દો, ખુશી આપી દો. અવાજ સંભળાય છે, સાંભળવામાં આવે છે, આપો આપો. તો અત્યારે તમને આત્માઓને રહેમદિલ કલ્યાણકારી દાતાના બાળકોના રૂપમાં આત્માઓને મનસા સેવા દ્વારા આપવાનું કાર્ય કરવાનું છે. બાપ દાદાને તો ખૂબ દયા આવે છે કે આ દુઃખી અશાંત આત્માઓ પર તમને પણ દયા આવે છે ને. બાબાને ખાંસી આવે છે. આજે બ્રહ્મા બાપની ખાંસી આવી ગઈ, તો તમને પણ આત્માઓની ઉપર દયા આવી રહી છે ને. અત્યારે આ વર્ષમાં, કારણ કે આજનો દિવસ વર્ષ નવું આવી પણ રહ્યું છે અને જૂનું વર્ષ જવાવાળું પણ છે. તો જવાવાળા વર્ષમાં તમે કયો પ્લાન બનાવ્યો છે? વર્ષ તો જશે, પરંતુ તમે બધા પોતાના માટે વર્ષની સાથે શું વિદાય આપશો? જેમ વર્ષ વિદાય લેશે, એમ તમે તમારું જીવનમાં પણ શું વિદાય આપશો અને નવું શું ભરશો? સદાના માટે વિદાય આપશો કે થોડા સમયના માટે? કારણ કે બાપ દાદાએ ઈશારો આપ્યો છે કે જ્યાં સુધી જે જૂના સંસ્કાર રહેલા છે, એ સંસ્કારોને મનમાં જોઈને જાણીને સમાપ્ત કરવાના જ છે. બાપ દાદાને આ જૂના સંસ્કાર પુરુષાર્થમાં વિઘ્ન રૂપ દેખાય છે. બાળકો એક તરફ કહે છે બાબા જ મારો સંસાર છે, પછી જૂના સંસ્કાર ક્યાંથી આવ્યા? સંસાર જ બાપ છે, તો આ જૂના સંસ્કાર
જે પુરુષાર્થમાં વિઘ્ન નાખે છે તે ખતમ થવા જોઈએ ને. અમૃત વેલા જ્યારે બધા રોરિહાન કરે છે તો બાપ દાદાએ જોયું બધા પોતાનો પોતામેલ આપે છે. તો અત્યાર સુધી જૂના સંસ્કાર જ પુરુષાર્થને ઢીલો કરે છે. તો આજનો દિવસ વર્ષને વિદાય આપતા આ સંસ્કારોને પણ વિદાય આપી શકો છો. આપી શકો છો? હાથ ઉઠાવો. આપવો પડશે. હાથ ઉઠાવવો તો ખૂબ સહજ છે, પરંતુ મનનો હાથ ઉઠાવવાનો છે. ઉઠાવી રહ્યા છે? જૂના સંસ્કારોને સદાના માટે વિદાય આપશે એટલે હાથ ઉઠાવી રહ્યા છો. ફરીથી ઉઠાવો. અચ્છા, મેજોરિટી બાળકોએ હાથ ઉઠાવીને બાપ દાદાને ખુશ કરી દીધા. બાપ દાદાને આ ખુશી છે કે હિંમતવાળા બાળકો છે. જ્યાં હિંમત છે ત્યાં બાપ દાદાનો સદા સહયોગ છે. તો અત્યારે જ્યારે હાથ ઉઠાવ્યો છે તો બાપ દાદાનું દરેક નાનું મોટું સ્થાન સદાના માટે નિર્વિઘ્ન થઈ ગયું ને. કારણ કે બાપ દાદાની પાસે જે પરિણામ આવે છે એનું કારણ જૂના સંસ્કાર હોય છે. તો આજે સંસ્કાર સંકલ્પથી સમાપ્ત કર્યા, અર્થાત નિર્વિઘ્ન ભવનું વરદાન લીધું. વરદાન લીધું. હિંમતનું ફળ તો મળે છે ને. અને બાપ દાદાનું વરદાન મળેલું છે કે એક કદમ બાળકોના હિંમતનો અને અનેક કદમ બાપની મદદના છે જ છે. તો આ સંકલ્પ આજથી યાદ રાખજો. અમે જૂના સંસ્કાર આપી દીધા. અગર માનો તમારી પાસે પાછા આવે તો શું કરશો? પાછી આપેલી વસ્તુ પોતાની પાસે નથી રાખવામાં આવતી. કારણ કે આપી દીધી એટલે કે મારી નથી. તો જ્યારે મારી નથી તો પોતાની પાસે કેવી રીતે રાખી શકીએ? બાપને આપી તો બાપને જ આપશો ને. પાક્કું છે ને? આપી દીધું ને? પાક્કું? અત્યારે બે હાથ ઉઠાવો. પાક્કું? પાછળવાળા પણ ઉઠાવી રહ્યા છે. બાપ દાદાને આ ખુશી છે કે કળિયુગમાં રહેતા પણ જે બાપ દ્વારા પ્રાપ્તિ થઈ છે એનો અનુભવ અત્યારે સંગમ પર કરશે. દુનિયાના માટે કળિયુગ છે, પરંતુ તમારા માટે સંગમ યુગ અર્થાત સર્વ પ્રાપ્તિઓનો યુગ છે. પરમાત્મા પ્રાપ્તિઓ, સર્વ શક્તિઓ, સર્વ ગુણ, સર્વ જ્ઞાનનો ખજાનો જે પ્રાપ્ત છે એનો પ્રેક્ટિકલ અનુભવ કરશો. તો આજનો દિવસ જેમણે પણ હાથ ઉઠાવ્યો છે એ બધા બાળકોને, ચાહે અહીંયા સન્મુખ બેઠા છે, ચાહે દૂર બેસીને દેશ વિદેશમાં સાંભળી રહ્યા છે, એ બધા બાળકોને ખૂબ દિલથી બાપ દાદા શું આપી રહ્યા છે? મુબારક તો આપી રહ્યા છે, પરંતુ મુબારકની સાથે બધાના મસ્તકની ઉપર, માથાની ઉપર હાથ રાખી રહ્યા છે. તમે પણ અને બાપ દાદા પણ મનમાં ડાન્સ કરી રહ્યા છે. વાહ બાળકો વાહ! અત્યારે બાપ પણ મનમાં ડાન્સ કરી રહ્યા છે ને. તમે પણ મનમાં ડાન્સ કરી રહ્યા છો ને. બોલો હાજી. હવે જુઓ ટીચર્સ, જે પણ ટીચર્સ છે તે હાથ ઉઠાવો. ફોરેનની ટીચર્સ પણ છે ને. બાપ દાદાને તો દરેક બાળકોનો આ દ્રઢ સંકલ્પ સાંભળીને ખુશી છે કે બાળકોને જે લક્ષ્ય રાખ્યું છે બાપ સમાન સંપન્ન અને સંપૂર્ણ બનવાનું, એમાં આ નિર્વિઘ્ન રહેવાનો દ્રઢ સંકલ્પ સંપન્ન સમયનો ને પણ સમીપ લાવશે, નજીક લાવશે.
બાપ દાદાને આ પણ ખુશી છે કે બધા બાળકોએ જે સંકલ્પ કર્યો છે તે સંપન્ન કરશે અને જે દુનિયાવાળા દુઃખી છે, અશાંત છે, એમની મનસા સેવા કરી એમને પણ કંઈ ને કંઈ સહારો આપતા રહેશે. કારણ કે બાપ દાદાને બાળકોનું બોલાવવું, ચિલ્લાવવું સહન નથી થતું. છે તો તમારો પણ પરિવાર ને, તો ખૂબ વધી રહ્યો છે, ખૂબ વધી રહ્યું છે દુઃખ અને અશાંતિ. તો હવે રહેમદિલ બનો, આ સંકલ્પ પણ સાથે કરો કે ચાલતા ફરતા અને વિશેષ અમૃત વેળા આત્માઓની મનસા સેવા પણ અવશ્ય કરીશું. આ સંકલ્પ લઈ શકો છો? જેમાં સંકલ્પ લીધો કે સદાના માટે જૂના સંસ્કારોને સમાપ્ત કરીશું. સદાના માટે લીધો છે ને, થોડા સમયના માટે તો નથી. જો જેમ સંસ્કારને સમાપ્ત કરી બાપ સમાન બનશો, એમ દાતાના બાળકો બની માસ્ટર દાતા સ્વરૂપથી મનસા સેવા પણ કરવાની છે. એના માટે તૈયાર છો? મનસા સેવા કરવા માટે તૈયાર છો? હાથ ઉઠાવો, મનસા સેવા પણ કરીશું. આખા દિવસમાં જે પણ ટાઈમ મળે એમાં મનસા સેવા જરૂર કરજો. કારણ કે તમારે બાળકોએ જ સુખમય સંસાર લાવવાનો છે. બાપે તમને બાળકોને આ સેવાના માટે રાઈટ હેન્ડ બનાવ્યા છે. હાથથી આપવામાં આવે છે ને, તો તમે બાપના રાઈટ હેન્ડ છો. તો બાપ દાદા તમને રાઈટ હેન્ડ એટલે કે હાથો દ્વારા બધાને આ સેવા અપાવવા ઈચ્છે છે કે કંઈ નહીં ને કંઈક આપતા રહો. તે ચિલ્લાઈ રહ્યા છે, બૂમો પાડી રહ્યા છે, આપો આપો, અને તમે દુઃખીઓને સુખ આપો, પરેશાનને કંઈક શક્તિ આપીને પુણ્યનું કામ કરો. અત્યારે તમે બાળકો જેમણે પોતે પોતાને જાણ્યા, બાપને જાણ્યા, વારસાના અધિકારી બન્યા, તો બીજાને પણ બનાવો. કારણ કે હમણાં મુક્તિ ઈચ્છે છે. બધાને મુક્તિમાં મોકલી તમે બાપના વરદાનથી રાજ્ય અધિકારી બનશો. એટલે બાપ આ દરેક બાળકોને સંકલ્પ આપી રહ્યા છે, નિર્વિઘ્ન ભવ, સેવાધારી ભવ. જે બાળકો બાપના બની ગયા છે એ બાળકોને સંગમ યુગી બ્રાહ્મણ જીવનની મજા અનુભવ થઈ રહી છે અને થતી જ રહેશે. તો ચાહે નવા આવ્યા છે, ચાહે જૂના પણ છે, પરંતુ જે પોતાને સમજે છે, બાપના વારસાના અધિકારી છે, અતિન્દ્રિય સુખમાં ઝૂલતા રહે છે અને આગળ પણ જે સંકલ્પ કર્યો છે, સંસ્કાર પર વિજયી બનવાનો સંકલ્પ લીધો છે, તે બધી આત્માઓ કોટોમાં કોઈ બન્યા છે યા કોઈમાં પણ કોઈ બન્યા છે. બાળકીએ કહ્યું ને, જનકે 108ની માળા, બાળકીએ કોઈ બહેને કહ્યું હશે કે જનકે માના દાદી જાનકી 100ની માળા, 16,100ની માળાનું ખાસ મિલન કરો. દાદી જાનકીએ બાબાને કહ્યું કે 108ની માળા, 16,108ની માળાનું ખાસ મિલન કરો. તો તમે જે સમજો છો કે અમે 16,000 કે 108ની માળામાં આવવા વાળા જ છીએ, તે હાથ ઉઠાવો. નવા પણ ઉઠાવી રહ્યા છે, મુબારક હો. નિશ્ચય બુદ્ધિ વિજયી હોય છે. બાપ દાદા પણ જાણે છે કે જે નિશ્ચય બુદ્ધિ છે તે આગળ જઈ શકે છે ને જશે. અચ્છા, જે પહેલી વાર આવ્યા છે તે હાથ ઉઠાવો.
બધાની તરફથી બાપ દાદા તમને લોકોને મુબારક આપી રહ્યા છે. નિશ્ચય જે કર્યો ને એને અમૃત વેળા સદા રિવાઇઝ કરતા રહો. અચ્છા, બાપ દાદાને બાળકોને જોઈને ખુશી થાય છે કે સમય ટુ લેટ ના પહેલા પોતાના વારસાના અધિકારી બની ગયા. એટલે અહીંયા આવેલા સર્વ પરિવારની તરફથી કે પોતાના સેન્ટર પર રહેવા વાળા બધા બાળકોની તરફથી પણ બાપ દાદા તમને બધાને મુબારક આપી રહ્યા છે. અત્યારે તમે એક કમાલ કરો. હિંમત છે? બોલો, હિંમત છે? બોલે. તમે લોકો પહેલેથી જ નિર્વિઘ્ન રહો. નિશ્ચયના નશામાં નંબર 1 જો. બાપ દાદાને ખુશી થાય છે કે જૂના તો જૂના છે, પરંતુ નવા થોડા સમયમાં કમાલ કરીને બતાવશે. અચ્છા, અત્યારે બાપ દાદા ચાહે નવા છે ચાહે જૂના છે, બધાને 1 સેકન્ડનું કાર્ય આપે છે. બધા હમણાં 1 સેકન્ડમાં પોતે પોતાને અને બધા સંકલ્પોથી દૂર કરી 1 સેકન્ડમાં પોતાના બિંદુ રૂપમાં સ્થિત કરી શકો છો. કરશો? 1 સેકન્ડમાં હું બિંદુ છું, કોઈ સંકલ્પ નહીં, બિંદુ છું. બાબાએ આ ડ્રીલ કરાવી. જેમણે સેકન્ડમાં પોતાને બિંદુ સ્થિતિમાં સ્થિત કર્યા તે હાથ ઉઠાવો. સેકન્ડમાં લગાવી. અચ્છા, અત્યારે આ પ્રેક્ટિસ 15 દિવસ, આખા દિવસમાં દર કલાકે 1 સેકન્ડમાં બિંદુ લગાવો. આ પ્રેક્ટિસ દરેક કરજો અને ત્યાં વાતાવરણમાં રહીને, પોતાના કાર્યમાં રહીને ચેક કરજો કે 1 સેકન્ડમાં બિંદુ રૂપમાં સફળતા મળી. કારણ કે અહીંયા તો વાયુમંડળ પણ છે, પરંતુ પોતપોતાના સ્થાનમાં રહેતા સેકન્ડમાં બિંદુ સ્વરૂપમાં સ્થિત થઈ શકો છો. આ અભ્યાસ કરજો, કારણ કે બાપ દાદાએ બતાવી દીધું છે. જેટલા આગળ ચાલતા જશો એટલું આ 1 સેકન્ડમાં બિંદુ સ્થિતિમાં સ્થિત થવાની આવશ્યકતા પડશે. એટલે પોતે પોતાને ચેક કરો અને પોતપોતાના સ્થાનમાં રિપોર્ટ ટીચરને લખીને આપો. પછી ટીચર્સ દ્વારા ચાહે અહીંયા છે કે નથી, પણ બધા ક્લાસીસના માટે આ હોમવર્ક છે. આની રિઝલ્ટ બાપ દાદાની પાસે આવશે તો જોઈ લેશે. એનાથી ખબર પડશે કે તમે 108 કે 16,108ની માળા એના અધિકારી છે. સેકન્ડમાં રોજની દિનચર્યામાં કેટલા સફળ થયા એની ખબર પડશે કે તમે શેના યોગ્ય છો. કારણ કે અત્યારે હાથ ઉઠાવડાવશે કોણ પોતાને સમજે છે પ્રેક્ટિકલ ધારણામાં કે હું 108 કે 16,000ની માળામાં આવીશું, તો બધા ઉઠાવી લેશે. એટલે તમે માત્ર રિઝલ્ટ લખો, એનાથી સમજી જશે. કારણ કે દાદીઓ માનો નામ આપે છે તો કોઈ સમજશે અમે પણ આવી શકીએ છીએ ને, તો આ રિપોર્ટથી ખબર પડી જશે. બાપ દાદા પૂછે છે કે સદા સેકન્ડમાં જે રૂપ અનુભવ કરવા ઈચ્છો તે કરી શકો છો. સેકન્ડમાં 5 સ્વરૂપ જે સંભળાવ્યા હતા એ પણ જ્યારે ઈચ્છો ત્યારે સેકન્ડમાં તે સ્વરૂપ બની શકો છો. આ પ્રેક્ટિસ કરીને પોતે પોતાને ખબર પડે કે હું જે ઈચ્છું એ સ્થિતિમાં સેકન્ડમાં રહી શકું છું કે ટાઈમ લાગે છે. બાકી બાપ દાદા ખુશ છે કે હાથ ઉઠાવવામાં મેજોરિટી હાથ ઉઠાવે છે. અત્યારે આ હાથ ઉઠાવ્યો છે, પરંતુ અભ્યાસ કરતા કરતા આ એવું થઈ જશે જેમ અત્યારે દ્વાપર કળિયુગના અભ્યાસમાં દેહ અભિમાનમાં આવવું
નેચરલ થઈ ગયું છે. એમ જે સ્વરૂપમાં પણ સ્થિત થવા ઈચ્છો તે એવા જ ઇઝી થઈ જાય, કારણ કે સમય એવો આવવા વાળો છે જેમાં તમને આ અભ્યાસની આવશ્યકતા પડશે. તો આ અભ્યાસ દરેક પોતપોતાના કાર્યમાં હોવા છતાં કરતા રહો અને રિઝલ્ટ પોતાના નિમિત્ત ટીચર્સને આપતા રહો. તો આ વર્ષની સમાપ્તિમાં આ પ્રેક્ટિસ કરતા રહેજો. પોતે જ કરો, પોતાની મેળે કરો, પોતાના ટીચર પણ પોતે બનો, પરંતુ રિઝલ્ટ બતાવવા માટે પોતાનો ચાર્ટ આપતા રહેશો તો અટેન્શન જશે. એવો અનુભવ કરો જેમ હાથને જ્યાં ઈચ્છો ટકે તો ટકાવી શકો છો ને, એમ મનને જે સ્થિતિમાં રાખવા ઈચ્છો એ સ્થિતિમાં રહે. મહામંત્ર પણ યાદગારમાં મનમનાભવ છે. મનની ડ્રીલ આમાં સફળતા કેટલી છે તે પોતે જ અનુભવ કરો. બાપ દાદા આ ઈચ્છે છે કે એક એક બાળક અત્યારે સંગમ યુગનું સુખ, સંગમ યુગની પ્રાપ્તિઓ, દરેક પ્રાપ્તિના અનુભવી બને. પોતે ખુદ ચેક કરો દરેક પ્રાપ્તિ, દરેક શક્તિ, દરેક જ્ઞાનનું રહસ્યને, યોગની દરેક વિધિને. ધારણામાં પણ દરેક ધારણામાં અનુભવી બન્યા છીએ. પોતાની બધી ચેકિંગ કરતા રહો અને આગળથી આગળ વધારતા રહો. તો આજે બાપ દાદા ચેકિંગ અને પ્રાપ્તિ એને ચેક કરવાના માટે કહી રહ્યા છે. કોઈ પણ પ્રાપ્તિમાં ઓછા થઈ ગયા, કમી આવી ગઈ, તો ડ્રામા અનુસાર પરીક્ષાઓ પણ સમય અનુસાર એની જ આવશે. એટલે બધા વિષયમાં સંપન્ન અને સંપૂર્ણની ચેકિંગ કરો અને ચેન્જ કરો. આજનો દિવસ બાપ દાદા તમારા બધાના સાધારણ સ્વરૂપમાં પણ તમારા ભવિષ્યનું રૂપ, પ્રાપ્તિઓનું રૂપ જોઈ રહ્યા છે. અચ્છા, બધા તરફના સિકિલદા બાપ દાદાના દિલ તખ્ત નશીન, બાપ દાદાના ફરમાન બરદાર, આજ્ઞાકારી, તીવ્ર પુરુષાર્થી બાળકોને બાપ દાદાનું ખૂબ ખૂબ દિલનો યાદ પ્યાર અને બાપ દાદાની મુબારકો, મુબારકો, મુબારકો. બાપ દાદાને પણ બાળકોને જોઈ ખુશી થાય છે. વાહ 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 મારા બાળકો, વાહ. આખું જ વર્ષ નિર્વિઘ્ન અને ખુશ મિજાજ રહેજો. પોતાની ચલન અને ચહેરાથી બધાને ખુશી અને મુસ્કુરાહટ શીખવજો. સદા ઉડજો અને ઉડાડજો. ચાલવાનું નથી, ઉડવાનું. ઉડતી કળા સર્વને પ્રિય છે, તો ઉડતા ઉડતા સંદેશ આપજો. બધા પોતાને જોઈને ખુશીના ઝૂલામાં ઝૂલવા લાગે. હેપી 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 ન્યૂ યર. અચ્છા, ઓમ શાંતિ. આજનું વરદાન: ઈશ્વરીય ભાગ્યમાં લાઈટનો તાજ પ્રાપ્ત કરવા વાળા સર્વ પ્રાપ્તિ સ્વરૂપ ભવ. દુનિયામાં ભાગ્યની નિશાની રાજાઈ હોય છે અને રાજાઈની નિશાની તાજ હોય છે. એમ ઈશ્વરીય ભાગ્યની નિશાની લાઈટનો ક્રાઉન છે, તાજ છે, અને આ ક્રાઉનની પ્રાપ્તિનો આધાર છે પ્યુરિટી. લાઈટનો તાજ મળશે એ પવિત્રતાથી. સંપૂર્ણ પવિત્ર આત્માઓ લાઈટના તાજધારી હોવાની સાથે સાથે સર્વ પ્રાપ્તિઓમાં પણ સંપન્ન હોય છે. જો કોઈ પણ પ્રાપ્તિની કમી છે તો લાઈટનો ક્રાઉન, લાઈટનો તાજ સ્પષ્ટ જોવામાં નહીં આવશે. સ્લોગન છે: પોતાની રૂહાની સ્થિતિમાં સ્થિત રહેવા વાળા જ મનસા મહાદાની છે. અવ્યક્ત ઇશારા: જ્વાળા સ્વરૂપ સ્થિતિમાં રહી શક્તિશાળી યાદનો અનુભવ કરો.
અત્યારે સારું સારું કહે છે, પરંતુ સારું બનવું છે આ પ્રેરણા નથી મળી રહી. એનો એક જ સાધન છે, સંગઠિત રૂપમાં જ્વાળા સ્વરૂપ બનો. એક એક ચૈતન્ય લાઇટ હાઉસ બનો. સેવાધારી છો, સ્નેહી છો, એક બળ એક ભરોસાવાળા છો. આ તો બધું ઠીક છે, પરંતુ માસ્ટર સર્વશક્તિવાનની સ્ટેજ પર આવી જાય તો બધા તમારી આગળ પરવાનાની જેમ, પતંગિયાની જેમ સમાન ચક્કર લગાવવા લાગશે. તમારી આજુબાજુ ચક્કર લગાવવા લાગશે. ઓમ શાંતિ.